આજ મારે જીનુને મૂકવા જાવું હતું ને ઈ પેલા મેં સણાને પલાળી દીધા, પછી એને લેવા ગઈ તો શાક લાવી થી ને ઈ ધોવા બેઠી ને તો પાણી વહી ગયું, પણ થોડુંક ભરેલું હતું ને તો ધોવાઈ તો ગયું. હા, પછી સણા ગેસ ઉપર મૂક્યા અને હું લસણ લઈને બેહી ગઈ, પણ ગરમી લાગતી હતી ને તો બહાર આવી ગઈ ટમેટા કાંદા લઈને કટિંગ કરવા. અને હું એમ કહેતી હતી તમારે કોઈને હવે રીંગણા વેસાતા નથી લેવાના, આપણે અહીંયા આવી ગયા છે. શાબાશ. હા હાલો, હવે પનીરનો વારો છે. સણા જો ઓહલાવી નાખ્યા, પાણી નીતાર્યું, અને આ લહણના ફોફા આખી રૂમમાં આમથી આમ દોડ્યા કરે, એને પેલા એક્ઝિટ કરવા પડશે. પછી પેલા પાપડ તળી નાખ્યા, શેકેલા મને ઓછા ભાવે, અને પછી ગ્રેવીનો વઘાર કર્યો, બધા મસાલા એડ કર્યા અને સોલે રેડી કર્યું. પછી મેંદાનો અને ઘઉંનો લોટ ભેગો કર્યો અને ભટુરે બનાવવાના છે. ભટુરે તળવા માટે મારે આને ખાલી કરવું. હા, હવે એકલા મજા ન આવે એટલે મારા જેઠ ને જેઠાણીને બોલાવી લીધા સોલે ભટુરે ખાવા. અને આનો ફૂલ વિડીયો મારી આ ચેનલમાં અને આ કમેન્ટમાં તમને કેવા પાપડ ભાવે, તળેલા, શેકેલા કે કાસા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.